નમસ્કાર. સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી ગાંધીનગર તરફથી હું નિધિ પંચાલ તમારું હાર્દિક સ્વાગત કરું છું. માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રીનો સતત પ્રયાસ રહે છે કે આપણે નેશનલ પોલિસી 2020ની જોગવાઈ પ્રમાણે રાજ્યના દરેક વિદ્યાર્થીને વોકેશનલ એજ્યુકેશનમાં પારંગત કરી તેમનો આર્થિક અને કૌશલાત્મક વિકાસ થાય. આ હેતુને વેગ આપવા રાજ્ય કચેરીના ઓફિસ ઇન્ચાર્જ હિતેન્દ્રભાઈ જોશી સર તથા જિલ્લામાં રહેલ દરેક વોકેશનલ ટ્રેનર, જિલ્લા તથા બ્લોક લેવલના કોઓર્ડિનેટર શ્રીના અવિરત પ્રયાસ રહે છે. વોકેશનલ એજ્યુકેશન હેઠળ રાજ્યમાં ચાલતા 15 જેટલા વિવિધ ટ્રેડમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી ઘડે છે. તેમની કારકિર્દીને વેગવંતુ કરવા તથા નેશનલ પોલિસી 2020 પ્રમાણે વિદ્યાર્થીઓને બિઝનેસ તથા ગ્લોબલ ડિમાન્ડને ધ્યાનમાં રાખીને આજના આ એજ્યુકેશન સિરીઝમાં આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ વિશે માહિતી મેળવીશું. એક્સપોર્ટ ઇમ્પોર્ટ શું છે, તેમાં કેવી રીતે કામ કરી શકાય, તેમાં કામ કરતી વખતે કેવા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા વગેરે વિશે એક્ઝિમ કંપનીના ડાયરેક્ટર શ્રી મહેશભાઈ તથા મેનેજર શ્રીમતી મીનાબેન પંચાલ ઉપસ્થિત છે, જેમનું હું હાર્દિક સ્વાગત કરું છું. તો વધુ માહિતી માટે હું મહેશભાઈને વિનંતી કરીશ કે આપણને એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ વિશે માહિતગાર કરે. વિદ્યાર્થી મિત્રો તથા વાલીઓ, આજે આપણે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ વિશે થોડુંક બ્રીફ માહિતી લઈશું કે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ શું છે. નોર્મલી તો બધા વિદ્યાર્થીઓને ખબર જ હશે, પણ એમાં વાંચતા જ હશે કે આપણા દેશમાંથી આ રીતે એક્સપોર્ટ થયું, ઇમ્પોર્ટ થયું, પણ ખરેખર શું છે તે જાણવું બહુ જરૂરી છે. એક્સપોર્ટ એટલે કે આપણે નિકાસ કરીએ તે, અને ઇમ્પોર્ટ એટલે કે આયાત. તો એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ એનું મિનિંગ શું છે તે જાણવું બહુ જરૂરી છે. એક્સપોર્ટ એટલે કે આપણા દેશમાંથી આપણે કોઈપણ બીજા દેશમાં કોઈપણ માલ મોકલીએ છીએ તેને એક્સપોર્ટ કહેવામાં આવે છે. અને ઇમ્પોર્ટ કે સામેની કન્ટ્રીમાંથી, કોઈપણ બહારની કન્ટ્રી, ઇન્ડિયા સિવાયની કન્ટ્રીમાંથી આપણે જ્યારે માલ ઇન્ડિયામાં લાવીએ છીએ તે વસ્તુને આપણે ઇમ્પોર્ટ કહીએ છીએ. હવે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ એટલે માલ લાવ્યા અને મોકલી દીધો એટલે એક્સપોર્ટ ઇમ્પોર્ટ પૂરું નથી થઈ જતું. એ સિવાય તેની લીગલ ડેફિનેશન પણ ગવર્મેન્ટે ડિફાઇન કરેલી છે કે તમે એક્સપોર્ટ કરો છો તો તમે કોઈપણ મટીરિયલ બહારના દેશમાં મોકલો છો તો તે તમે તેની સામે ડોલર કે પાઉન્ડમાં કે યુરોમાં કોઈપણ ફોરેન કરન્સીમાં આપણે સામે કરન્સી લઈએ છીએ. તો જ્યારે પણ આપણે એક્સપોર્ટ કરીએ ત્યારે ફોરેન કરન્સી આપણા દેશમાં આવે, અને જ્યારે ઇમ્પોર્ટ કરીએ ત્યારે આપણે ફોરેન કરન્સી બહાર મોકલીએ છીએ અને તેની સામે માલ ખરીદીએ છીએ. દેટ મીન્સ કે તમારે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ સાયકલ ત્યારે જ પૂરી થાય કે જ્યારે તમે માલ મોકલ્યો એની સામે પેમેન્ટ આવ્યું હોય. તેવી જ રીતે ઇમ્પોર્ટ ત્યારે જ પૂરું થયું કહેવાય કે જ્યારે તમે પેમેન્ટ મોકલી દીધું છે પણ તેની સામે તમારો માલ તમારા દેશમાં આવ્યો છે કે નહીં. ટૂંકમાં બંને સાયકલ, ટૂંકમાં માલની મોકલવાની અથવા તો લાવવાની, અને સામે પેમેન્ટ લાવવાની અને મોકલવાની, બંનેની પ્રોસેસ પૂરી થઈ ગયેલી હોવી જોઈએ. તો જ તેને એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ કમ્પ્લીટ થયો ગણાય. બાકી પેમેન્ટ ના આવે તો તેનો કોઈ મતલબ નથી. એટલે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ સાયકલમાં પેમેન્ટની સાયકલ પણ પૂરી કરવી તેટલી જ જરૂરી છે. હવે તમને થશે કે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ તે કોણ કરી શકે? તો એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ એટલે ખાલી બિઝનેસ જ મેન કરી શકે એવું નથી. એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ કોઈપણ વ્યક્તિ જે ઇન્ડિયાનો સિટીઝન હોય તે કોઈપણ રિસ્ટ્રિક્શન વગર, ગવર્મેન્ટની ડેફિનેશન પ્રમાણે ઇન્ડિયન સિટીઝન હોવો જોઈએ તે વધારે અગત્યનું છે. એના સિવાય કોઈ પણ બાન નથી. તે વ્યક્તિ 18 વર્ષથી મોટો હોવો જોઈએ અને તે ઇન્ડિયન સિટીઝન હોવો જોઈએ. તે પોતે પાન કાર્ડ ધરાવતો હોવો જોઈએ અને બાકીના બિઝનેસ રજિસ્ટ્રેશન તે જે નોર્મલ રેગ્યુલર આપણે લોકલ બિઝનેસમાં કરવાના હોય છે તે કરવાના હોય છે. એ સિવાયનું વધારાનું એક ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનું લાયસન્સ લેવાનું હોય છે. તો એને ઇમ્પોર્ટ એક્સપોર્ટ લાયસન્સ એટલે કોઈ બહુ મોટું લાયસન્સ એવું છે નહીં. એ ફક્ત જેટલું પાન કાર્ડ આપણે જે કરાવીએ છીએ એટલું જ ઇઝી વસ્તુ છે કે જેમ પાન કાર્ડ આપણે ઓનલાઈન એપ્લાય કરી અને કરાવી શકીએ છીએ તેવી જ રીતે, કદાચ તેના કરતાં પણ બહુ ઇઝી રીતે આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ લાયસન્સ એટલે કે IEC કોડ, તેને ટૂંકમાં કહીએ તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ કહેવામાં આવે છે. તો તે આપણે 5 જ મિનિટમાં આપણે જરૂરિયાત પૂરતા ડોક્યુમેન્ટ સબમિટ કરી અને તે આપણે મેળવી શકીએ છીએ. એટલે કહેવાનો મતલબ કે તેમાં કોઈએ ગભરાવાની ક્યાંય જરૂર નથી. કોઈ પણ બિઝનેસ મેનેજ કરી શકે એવું ક્યાંય છે નહીં. પણ સ્ટુડન્ટ છે, એ સિવાય કોઈ પણ લેડીઝ છે કે જે સ્ટુડન્ટ હોય અથવા તો
હાઉસવાઈફ હોય, તે સિવાય નાનો બિઝનેસ પણ કરતો હોય તે પણ વ્યક્તિ કરી શકે, કોઈ જોબ કરતો હોય તે પણ વ્યક્તિ કરી શકે, ડૉક્ટર, એન્જિનિયર કે કોઈ પણ ગ્રેજ્યુએટ, ટૂંકમાં કોઈ જગ્યાએ કોઈ પણ રિસ્ટ્રિક્શન નથી. કોઈ પણ વ્યક્તિ આ ધંધો જોબની સાથે સાથે પણ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો ચાલુ કરી શકે છે. એટલે કોઈ આ વસ્તુને તમારે બહુ સિરિયસલી લેવાની જરૂર નથી. બહુ સારી રીતે તમે આ ધંધો કરી શકો. ફક્ત જરૂર છે તો તમારે એક્સપોર્ટ ઇમ્પોર્ટની નોલેજની. હવે તમને એમ થશે કે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરવો હોય તો બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, તો તેવું પણ નથી. તમારી પાસે જો નોલેજ હોય તો તમે તેને શેર કરી અથવા તો કોઈ જગ્યાએ જોબ કરી ઝીરો ઇન્વેસ્ટમેન્ટથી પણ ચાલુ કરી શકો છો. અને એ સિવાય તમે નાનું મોટું વસ્તુ એક્સપોર્ટ કરી અને મિનિમમ ઇન્વેસ્ટમેન્ટથી પણ ચાલુ કરી શકો છો. તે સિવાય જો તમારી કેપેસિટી હોય અને તમારા ફાધર કે પેરેન્ટ્સમાંથી કોઈ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે એમ હોય તો તમે સારો એવો મોટો બિઝનેસ બી કરીને એક્સપોર્ટ કરી શકો છો. એટલે તેમાં ઇન્વેસ્ટમેન્ટની એક હવથી ગભરાવાની જરૂર નથી. ઝીરો ઇન્વેસ્ટમેન્ટથી ચાલુ કરી અને તમે મેક્સિમમ ગમે તેટલું ઇન્વેસ્ટમેન્ટ તેમાં કરીને પણ આ ધંધો કરી શકો છો. એક્સપોર્ટ ઇમ્પોર્ટ ધંધો કરવો એ કંઈ મોટું રોકેટ સાયન્સ નથી. ફક્ત તમારે નોલેજ હોવું જરૂરી છે અને તેમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ કઈ રીતે બનાવવાના હોય તેટલું તમને જો નોલેજ હોય તો તમે આરામથી કરી શકો એમ છો. હવે નોર્મલી એક્સપોર્ટર હોય છે, તમે એક્સપોર્ટ કરો છો તો તમે એક્સપોર્ટર કહેવાઓ તો તમે શું કરી શકો? તો નોર્મલી તમારી કોઈ પ્રોડક્ટ હોય અથવા તો તમારી પેરેન્ટ્સની કોઈ કંપની હોય અને એ પ્રોડક્ટ તમે એક્સપોર્ટ કરો તો તે વસ્તુ તમે બનાવતા હો તો તેને મેન્યુફેક્ચરર એક્સપોર્ટર કહેવાય. અથવા તો તમે આજુબાજુથી અથવા તો કોઈપણ જગ્યાએથી ઇન્ડિયાના કોઈપણ ખૂણામાંથી કોઈપણ વસ્તુ લઈ ટ્રેડિંગ કરી અને એ વસ્તુ એક્સપોર્ટ કરી શકો છો. ટૂંકમાં જે નોર્મલ ટ્રેડિંગ આપણે અહીંયા કરીએ છીએ, એક વસ્તુ લઈને બીજાને આપીએ છીએ, તેવી જ રીતે એ વસ્તુ લઈને તમે બહાર એક્સપોર્ટ કરો તો તમે મર્કેન્ટાઇલ એક્સપોર્ટર છો. એટલે મોટાભાગના અત્યારે આપણે ત્યાં 60 to 70% મર્કેન્ટાઇલ એક્સપોર્ટર છે ઇન્ડિયામાં, કે જે તમે તમારી જાતે બી તમે કોઈ પણ વસ્તુ તમને એમ લાગે કે આ દેશમાં એક્સપોર્ટ થાય છે, તેની ડિમાન્ડ છે, તો તમે પોતે પણ મર્કેન્ટાઇલ એક્સપોર્ટર બની શકો છો. તે સિવાય સર્વિસ એક્સપોર્ટર બી બની શકો છો. તમારી જોડે પર્ટિક્યુલર કોઈક એવી સ્કિલ્ડ હોય અથવા તો તમારી સામે તમારી કોઈ પણ એવી વસ્તુનું નોલેજ હોય કે જે નોર્મલ માણસમાં ના હોય, તો એ વસ્તુને તમે સામે કોઈ પણ કન્ટ્રીમાં, સપોઝ તમને યોગા, તો યોગાની સર્વિસ તમે ટ્યુશન ક્લાસીસ જેમ અહીંયા ચલાવો છો તેવી જ રીતે ઓનલાઈન ટ્યુશન અથવા તો ઓનલાઈન ટ્રેનિંગ યોગાની તમે આપો સર્વિસ, અને બહારના કન્ટ્રીમાંથી કોઈ તમારો કસ્ટમર કે ક્લાયન્ટ હોય તો તમે તેને ફોરેન કરન્સીમાં ફીસ લઈ અને તમે ઓનલાઈન તેને સર્વિસ આપી શકો છો. એટલે કે ઓનલાઈન તમે શીખવાડો તો તે પણ એ સર્વિસ એક્સપોર્ટ છે. એવી જ રીતે ઘણી બધી સર્વિસ છે. એજ્યુકેશનલ સર્વિસ છે, વેબસાઇટ ડેવલપર બની શકો. તમે કોઈ પણ કન્ટ્રીનું કોઈ પણ સોફ્ટવેરની રિક્વાયરમેન્ટ હોય તો તમે અહીંયા બેઠા ઇન્ડિયામાં બેઠા એ વસ્તુને તમે સર્વિસ આપી અને ડેવલપ કરી શકો. તો તે સર્વિસ એક્સપોર્ટમાં આવે છે. તેવી જ રીતે આપણે જોઈએ તો ટાઈપ્સ ઓફ એક્સપોર્ટ, તો એમાં તો પ્રોડક્ટમાં જેમ કહ્યું તમને, ઇન્ડિયામાં બનતી કોઈ પણ અથવા તો તમારી ફેક્ટરીમાં બનતી કોઈ પણ પ્રોડક્ટ, તે સિવાય જેમ કે પ્રોડક્ટમાં ગણીએ તો એગ્રીકલ્ચર પ્રોડક્ટ હોય, એન્જિનિયરિંગ પ્રોડક્ટ હોય, એ સિવાય પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ હોય, બીજી કોઈ પણ જાતનું મશીનરી હોય, મશીનરીના પાર્ટ્સ હોય, તો એ બધી જ વસ્તુઓ પ્રોડક્ટ્સમાં આવે છે. ટોયઝ હોય, એ સિવાય તમારા એગ્રીકલ્ચર ખેતરમાં કોઈ પણ પ્રોડક્ટ થતી હોય તો એ વસ્તુ છે. તો એ બધી પ્રોડક્ટને જો તમે એક્સપોર્ટ કરો તો એ વસ્તુ પ્રોડક્ટ એક્સપોર્ટ કહેવાય. જ્યારે જેમ તમને પહેલાં કહ્યું એ પ્રમાણે તમે કોઈ પણ સર્વિસને આપી અને એક્સપોર્ટ કરો તો એ વસ્તુ સર્વિસ એક્સપોર્ટમાં આવે છે. એ સિવાય આપણે જોઈએ તો એક્સપોર્ટ જ કેમ કરવું અને વોટ ઇઝ અ ટ્રેડ ડેફિસિટ. તો ટૂંકમાં તમે કોઈ પણ ધંધો કરો તો એક્સપોર્ટનો ધંધો કેમ કરવો અને ઇમ્પોર્ટનો કેમ ના કરવો, તો અત્યારે ગવર્મેન્ટ એક્સપોર્ટના ધંધામાં એટલા માટે વધારે પ્રેશર આપી રહી છે કે આપણે ત્યાંથી ઘણો બધો સ્કોપ છે, ઘણું બધું પોટેન્શિયલ છે કે આપણે ઘણું બધું એક્સપોર્ટ કરી શકીએ. તો એક્સપોર્ટ કરવાથી ફાયદો એ થાય કે આપણી ટ્રેડ ડેફિસિટ પોઝિટિવ આવે. ટ્રેડ ડેફિસિટ તમને ખબર નહીં હોય, પણ ટૂંકમાં કહેવાનો મતલબ જ્યારે આપણે એક્સપોર્ટ કરીએ ત્યારે જે ફોરેન કરન્સી કમાઈએ છીએ તેની સામે ઇમ્પોર્ટ કરવા માટે જે આપણે કરન્સી ખર્ચ કરીએ, તો એ જ્યારે ખર્ચ કરીએ કરન્સી વધારે હોય તો એ વસ્તુ નેગેટિવ ટ્રેડમાં આવે. જ્યારે આપણે એ કરન્સી વધારે એક્સપોર્ટ કરીને કમાઈએ છીએ તો એ વસ્તુ પોઝિટિવ આવે. તો નોર્મલી આપણે ઇકોનોમી જો બૂસ્ટ કરવી હોય અને ઇકોનોમીને આપણે બૂસ્ટઅપ આપવું હોય તો એ વસ્તુ આપણે ધ્યાન રાખવી જોઈએ કે આપણી ટ્રેડ ડેફિસિટ ઓલવેઝ પોઝિટિવ રહે.
તો અત્યારે આપણી કરંટ ડેફિસિટ છે નેગેટિવ છે, તો આપણે એક્સપોર્ટને બૂસ્ટ કરીશું તો આપણે ફોરેન કરન્સી વધારે કમાઈ શકીશું. એનો મતલબ કે આપણે આપણી ઇકોનોમી બૂસ્ટ કરીએ છીએ. એટલે નોર્મલી આપણે એક્સપોર્ટમાં વધારે અત્યારે પ્રેશર આપી રહી છે ગવર્મેન્ટ. એટલે એ વસ્તુ બી જરૂરી છે કે આપણને એ વસ્તુનું ડિફરન્સ ખબર હોવો જોઈએ. હવે લોકલ બિઝનેસ અને એક્સપોર્ટ બિઝનેસ બંનેમાં મેઇન ફર્ક શું છે? તો કદાચ તમને નવું લાગશે કે લોકલ બિઝનેસ અને એક્સપોર્ટ બિઝનેસ કરતાં બંને જો બિઝનેસની કમ્પેરિઝન કરીએ તો આપણે લોકલ બિઝનેસ કરતાં એક્સપોર્ટ બિઝનેસ ઘણો બધો ઇઝી છે. ફક્ત તેનું નોલેજ આપણી જોડે હોવું જોઈએ. કારણ કે લોકલ બિઝનેસમાં તમને મૂડી તમારી સામેની પાર્ટી ના આપે તો તેની સામે તમે કશું કરી શકતા નથી. કેસ ચાલે વર્ષો, તમારી પેઢી આખી વીતી જાય ત્યાં સુધી એ કેસનો નિકાલ ના આવે અને તમને મૂડી પાછી નથી મળતી. જ્યારે આ કેસમાં એક્સપોર્ટ બિઝનેસમાં ગવર્મેન્ટ તમને એની એશ્યોરિટી આપે છે કે તમારા જે બી એક્સપોર્ટ કર્યું છે તેનું પેમેન્ટ તમને ECGC થ્રુ, એટલે કે એક્સપોર્ટ પ્રમોશન એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન છે ગવર્મેન્ટની સંસ્થા, તે તમને પાછું અપાવશે. તેનું એક નોમિનલ, આપણે જેમ હેલ્થ ઇન્સ્યોરન્સ લઈએ છીએ તેવી જ રીતે ઇન્સ્યોરન્સ લેવાનો હોય છે. અને તેનાથી તમને જો સામેની પાર્ટી એક્સપોર્ટ બિઝનેસમાં જો ના આપે તો તમને પાછું મળતું હોય છે. એટલે એમાં પેમેન્ટનું કોઈ રિસ્ક હોતું નથી. ખાલી બિઝનેસ માટે જ એવું નથી. તમે સ્ટુડન્ટને શું બેનિફિટ થશે આ જાણવાથી એક્સપોર્ટ ઇમ્પોર્ટનું, અને જાણ્યા પછી એના માટે જોબ ઓપોર્ચ્યુનિટી પણ શું છે તો એ આપણે એ વસ્તુને પણ ખ્યાલ હોવો જોઈએ. તો એ વસ્તુ તમને એમાં બેનિફિટ શું છે અને એમાં કઈ કઈ જોબ ઓપોર્ચ્યુનિટી રહેલી છે તે મારા મીનાબેન તમને નેક્સ્ટ સમજાવશે કે આમાં કઈ કઈ ઓપોર્ચ્યુનિટી રહેલી છે. નમસ્કાર મિત્રો, હમણાં શ્રી મહેશભાઈ પંચાલે તમને જે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ વિશેની જે માહિતી આપી કે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કઈ રીતે થાય અને એ શું છે, ધંધામાં એને કઈ રીતે ઉપયોગ થાય એ વિશે માહિતી આપી તમને, અને એ વિશે તમે માહિતગાર થયા જ હશો. અને એ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના બિઝનેસ પછી તમને સ્ટુડન્ટ એ જાણ્યા પછી તમને સ્ટુડન્ટને શું ફાયદા થાય છે એ આપણે હવે જાણવાનું છે. જનરલી નોર્મલ વિચાર સ્ટુડન્ટના એવા હોય છે, વિદ્યાર્થીના એના કેરિયર માટેના એવા વિચાર હોય કે ગ્રેજ્યુએશન પછી તે ગવર્મેન્ટ જોબ શોધતા હોય છે, અને ગવર્મેન્ટ જોબ શોધે, MNC જોબ શોધે, વ્હાઇટ કોલર જોબ શોધે, અને કાં તો પછી પોતાનો ધંધો કરવો હોય તો પિતાનો જે બિઝનેસ ચાલતો હોય એમાં એ જોઈન થઈ જાય છે અને એને આગળ વધારે છે. પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસ વિશેની જ્યારે માહિતી મળે, જ્યારે એનાથી માહિતગાર પૂરેપૂરું થાય, એનું નોલેજ તમને મળે તો એ સેમિનાર પછી એમનું આખું વિઝન બદલાઈ જાય છે સ્ટુડન્ટોનું, અને એ તમારું બદલાઈ જશે. જ્યારે તમે એની માહિતી મળશે તમને અને એનું નોલેજ મળશે ત્યારે તમે પોતાના ધંધાઓ કરવા માટેનું વિચારશો અને એના માટેની તમને પ્રેરણા મળશે કે તમારે ધંધો કઈ રીતે સ્ટાર્ટ કરવો છે, ધંધો કેવી રીતે કરવો છે, એની પ્રેરણા મળશે. અને એનાથી તમે ઘણા બધા, જ્યારે તમે મોટો બિઝનેસ કરશો અથવા નાનો પણ બિઝનેસ કરશો તો એના લીધે તમારી જ્યારે ધંધો અપ જતો હશે ત્યારે તમે જોબ ઓપોર્ચ્યુનિટી પણ આપી શકશો. ઘણા લોકોને તમે જોબ ઓપોર્ચ્યુનિટી પણ આપી શકશો. અને જ્યારે તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ શરૂ કરશો ત્યારે તમારા બિઝનેસથી જે ફોરેન કરન્સીની અર્નિંગ થાય છે, એનાથી જે તમારી કમાણી થાય છે એ તમે એક રીતે આપણા ઇન્ડિયામાં પણ એની કરન્સી આવે છે અને એ ઇનડાયરેક્ટલી તમે દેશની સેવા કરો છો અને આપણું દેશનું આર્થિક ઇકોનોમિક તમે આગળ લાવો છો. અને આ ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસની જાણકારીના લીધે તમને જોબ ઓપોર્ચ્યુનિટી શું હોય છે, એની કેરિયર ઓપ્શન શું હોય છે એ હવે જાણીએ. કે એનાથી એક તો પહેલાં તો તમે પોતાનો બિઝનેસ કરવા પ્રેરાશો અને તમે નવો બિઝનેસ સ્ટાર્ટ કરી શકશો. અને બીજું કે તમે જ્યારે તમને માહિતી હોય, તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસ વિશે જાણતા હોય અને તમે એનાથી પૂરેપૂરા માહિતગાર હોય તો તમે કોઈ પણ કંપનીમાં કે કન્સલ્ટન્ટ તરીકે પણ જોબ લઈ શકશો અને તમે કન્સલ્ટન્ટ બની શકશો કે લાવો હું તમારો માલ તમને એક્સપોર્ટ કરી આપીશ. જે વ્યક્તિને પોતાનો ધંધો કરતા હોય પણ એમને એક્સપોર્ટ કરવાની માહિતી ના હોય કે હું કઈ રીતે ધંધો એક્સપોર્ટ કરી શકું, તો એ એક્સપોર્ટ તો તમને જો આની માહિતી હોય
તો તમે એના કન્સલ્ટન્ટ પણ બની શકશો. જ્યારે પણ કોઈ બી કંપનીમાં તમે જોબ કરતા હોય અને તમને આગળ આની માહિતી હોય, કોઈ કંપની તમારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતી હોય તો એ કંપનીમાં તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટ મેનેજર તરીકે પણ જોબ કરી શકો છો. કમિશન એજન્ટ, તો કમિશન એજન્ટ તમે કઈ રીતે બની શકો? તો કોઈ પણ વ્યક્તિ જ્યારે ધંધો કરતી હોય અને એનો માલ તમે એને એક્સપોર્ટ વિશે માહિતી ના હોય, પણ તમને ખબર હોય, તમારી પાસે જો માહિતી હોય તો તમે એમને કહી શકશો કે હું તમારો માલ તમને એક્સપોર્ટ કરી આપીશ, અથવા તો તમને બાયર શોધી આપીશ અને બાયર શોધીને એના પાસેથી તમને હું એના ત્યાં તમારો માલ એક્સપોર્ટ કરી આપી અને એ ત્યાં તમે મારો કમિશન તમે મને આપશો. એ રીતે પણ કમિશન એજન્ટ તમે બની શકશો. ડોક્યુમેન્ટેશન એક્ઝિક્યુટિવ, તો તમે ડોક્યુમેન્ટ્સ, જ્યારે તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટ વિશે માહિતી હોય અને એના ડોક્યુમેન્ટ્સ, એની પ્રોસિજર શું કરવાની હોય છે, એના ડોક્યુમેન્ટ્સ શું તૈયાર કરવાના હોય છે, તો એ ડોક્યુમેન્ટ્સ વિશેની તમને માહિતી પૂરેપૂરી હોય. બેંકમાં પણ શું તમારે ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના હોય છે, કઈ રીતે કરવાનું, લાયસન્સ કઈ રીતે લેવું, એ બધી જો માહિતી તમને પૂરેપૂરી હોય તો તમે ડોક્યુમેન્ટેશન એક્ઝિક્યુટિવ પણ બની શકો છો. કસ્ટમ હાઉસ એજન્ટ, કસ્ટમ હાઉસ એજન્ટ એટલે જ્યારે તમારા ત્યાંથી માલ કસ્ટમમાં જાય ને કસ્ટમમાં ક્લિયર કરાવો તમે, ત્યાં સુધીની જવાબદારી તમારી હોય છે અને એની જો માહિતી હોય તો તમે કસ્ટમ હાઉસ એજન્ટ પણ બની શકો છો. લોજિસ્ટિક એક્ઝિક્યુટિવ, લોજિસ્ટિક એક્ઝિક્યુટિવમાં એ રીતે હોય છે કે જો એની તમને માહિતી હોય તો માલ તમારા કંપનીમાંથી જ્યારે માલ ટ્રાન્સપોર્ટ થાય, ટ્રાન્સપોર્ટમાંથી બંદરે પહોંચે અને બંદરેથી ફોરેન પોર્ટ ઉપર પહોંચે, એ ત્યાં સુધીની જો તમને માહિતી હોય કે આ કઈ રીતે શક્ય બને, કઈ રીતે થાય છે, તો તમે લોજિસ્ટિક એક્ઝિક્યુટિવ પણ બની શકો છો. અને એ માલનું જ્યારે ફોરવર્ડિંગ થતું હોય તો એનું પેકેજિંગ શું થાય છે, કઈ રીતે માલ મોકલવો, ક્યાંથી ક્યાં માલ મોકલવો, એ વિશેની બી જો તમને માહિતી હોય તો તમે ફોરવર્ડિંગ એજન્ટ પણ બની શકો છો. અને જોબ ઇન શિપિંગ કંપની, શિપિંગ કંપનીમાં પણ તમે જોબ મેળવી શકો છો. જ્યારે માલને શિપમાં મોકલવાનો હોય તો જ્યારે શિપમાં માલ મોકલવાનો હોય ત્યારે તમારે શિપમાં માલ મોકલવા માટે શું શું પ્રોસિજર કરવી પડે, તો એના વિશેની પણ જો તમને માહિતી હોય તો તમે શિપિંગ કંપનીમાં પણ જોબ શિપિંગ કંપનીમાં પણ તમે જોબ લઈ શકો છો. પછી ફાઇનાન્સ એક્ઝિક્યુટિવમાં પણ બની શકો છો તમે. ફોરવર્ડિંગ અને ઇનવર્ડિંગ એમાં પણ તમે ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ બની શકો છો. ઇન્ટરનેશનલ માર્કેટિંગમાં તમે ઓનલાઈન બાયર શોધી શકો છો અને કંપનીને ઓનલાઈન બાયર શોધી અને એનો માલ તમે ત્યાં એક્સપોર્ટ કરી શકો છો. તો એ બાયર શોધીને જ્યારે તમે એક્સપોર્ટ કરો છો માલ, અને એ બાયર અને કંપની, બાયરને ત્યાં તમે પોતાનું કમિશન રાખો છો અને અમુક પર્સન્ટેજ તમારા રાખી અને તમે એ શેર કરી શકો છો. તો તમે ઇન્ટરનેશનલ માર્કેટિંગ પણ શોધી શકો છો અને એ ઇન્ટરનેશનલ માર્કેટિંગ શોધવાથી તમને જ્યાં જ્યાં એક્ઝિબિશન થતા હોય અને ત્યાં તમને પોતાનું સ્ટોલ રાખશે. જ્યારે સ્ટોર રાખશો તો તમને ત્યાંથી પણ બાયર્સ મળી રહેશે, વધારે બાયર્સ મળી રહેશે. એના લીધે તમને ગ્લોબલ એક્સપોઝર થશે અને એનાથી આખા બધા દેશોની તમને માહિતી મળી રહેશે. તો એવી રીતે તમારું ગ્લોબલ એક્સપોઝર થશે. અને બસ આ વિશેની માહિતી મેં આપી અને હવે પછીની વધુ માહિતી મેળવવા માટે તમે શ્રી મહેશભાઈ પંચાલને સાંભળશો. એ સિવાય તમને અન્ડરસ્ટેન્ડિંગ ઓફ એક્સપોર્ટ ઇમ્પોર્ટ, તો એ આપણે એક્સપોર્ટ ઇમ્પોર્ટ સિસ્ટમ ટૂંકમાં અહીંથી માલ મોકલીએ છીએ અને પેમેન્ટ આવી ગયું ને બેન્કિંગ સિસ્ટમ ને બધું કમ્પ્લીટ થાય અને આખી સાયકલ જે કમ્પ્લીટ કરીએ તો એ એક્સપોર્ટ ઇમ્પોર્ટની સિસ્ટમ હોય છે, એ આપણે સમજવી બહુ જરૂરી છે અને તે આપણે બ્રીફમાં આપણને ખબર હોવી જોઈએ. એટલે કે અહીંથી માલ મોકલ્યો તો કઈ રીતે મોકલ્યો ને પછી એની સામે પેમેન્ટ આવ્યું ને એ બધી સિસ્ટમ તમને નોલેજમાં હોવી જોઈએ. એટલે એ બહુ ડીપમાં પછી આપણે જઈશું. એ સિવાય આપણે બેનિફિટ્સ જોઈશું કે બેનિફિટ્સ આપણને ગવર્મેન્ટ એક્સપોર્ટના બિઝનેસમાં ઘણા બધા આપી શકે છે અને આપી રહી છે. કારણ કે ગવર્મેન્ટને બી જરૂરિયાત છે કે જેટલું ઇન્ડિયાનો એક્સપોર્ટ વધશે તેટલું આપણી ઇકોનોમી બૂસ્ટ થશે. એટલે ગવર્મેન્ટ પણ આપણને એક્સપોર્ટની સામે ઘણા બધા બેનિફિટ્સ આપી રહી છે. એ ઘણા બધા બેનિફિટ્સમાં ડ્યુટી ડ્રોબેક છે,
પછી RODTP છે, એ સિવાય આપણને જે ઇન્ટરેસ્ટથી આપણે લોન લઈએ તો એમાં ઇન્ટરેસ્ટનું બી એ આપે છે, માર્કેટ ડેવલપ કરવા માટે બી ગવર્મેન્ટ આપણને હેલ્પ કરે છે. એ બધા ઘણા બધા બેનિફિટ્સ આપી રહી છે, એટલે ગવર્મેન્ટના બેનિફિટ્સ બી જાણવા જરૂરી છે અને આપણે ડિટેલમાં જાણી લેવા જોઈએ. એ સિવાય એક્સપોર્ટની બિઝનેસ કરવો હોય તો એના માટે આપણે કઈ પ્રિપેરેશન કરવી જોઈએ, તો એમાં આપણને પ્રોડક્ટ ખબર હોવી જોઈએ કે આપણે કઈ પ્રોડક્ટ કરવી છે. એ નોર્મલી પહેલો પ્રેફરન્સ એવો જોઈએ કે પ્રોડક્ટનું નોલેજ આપણને હોવું જોઈએ અને તે આપણી પાસે નજીકના સર્કલમાં અવેલેબલ હોય, ઇઝીલી આપણે પ્રોક્યોરમેન્ટ કરી શકતા હોય એવી વસ્તુનું પ્રોડક્ટનું સિલેક્શન આપણે કરવું જોઈએ. એ સિવાય બહારની પણ કરી શકીએ, પણ એ વસ્તુનું પ્રોડક્ટનું સિલેક્શન આપણને કરીએ તો એ પહેલાં આપણું પ્રોડક્ટનું નોલેજ હોવું જોઈએ. એ જ પ્રમાણે એ પ્રોડક્ટ સિલેક્ટ કરી છે તો એનું માર્કેટ આપણે ક્યાં છે એ પણ નોલેજમાં હોવું જોઈએ અને એની ડિમાન્ડ કેટલી છે એ પ્રમાણે આપણે એની કન્ટ્રી શોધવી જોઈએ કે એમાં વસ્તુ ત્યાં આગળ આપણે મોકલીશું તો ઇઝીલી વેચાઈ જશે અને એમાંથી કંઈક આપણે પ્રોફિટ કરી શકીશું. એટલે એ રીતે આપણે માર્કેટ અને પ્રોડક્ટ સિલેક્શન બંને વસ્તુ અગત્યની છે કે બંને એકબીજાના પૂરક છે, તો એ ધ્યાન રાખવું જોઈએ. એ સિવાય બાયર ફાઇન્ડિંગ, તો તમને એમ થાય કે લોકલ આપણે અહીંયા મારી વસ્તુનો ખરીદાર નથી મળતો તો બહાર કેવી રીતે મળશે, તો એના માટેના બહુ ઘણા બધા રસ્તા છે. તો સૌથી સારો રસ્તો એ છે કે આપણે અત્યારે નોર્મલી આપણે દરેક મહિને કે 2 મહિને જોઈશું તો આખા ઇન્ડિયામાં કોઈકને કોઈક જગ્યાએ કોઈ પણ સિટીમાં ઇન્ટરનેશનલ અથવા તો લોકલ ઇન્ડિયાના એક્ઝિબિશન હોય છે. તો પ્રોડક્ટના કોઈ પણ બધી પ્રોડક્ટ માટે અલગ અલગ એક્ઝિબિશન હોય છે. જેમ કે અત્યારે આપણે ગાંધીનગરમાં ખાદ્ય ખોરાકનું ચાલી રહ્યું છે, તો ત્યાં ફૂડ પ્રોડક્ટ માટેનું એક્ઝિબિશન ચાલી રહ્યું છે. એ રીતે એન્જિનિયરિંગના હોય છે. તો એ રીતે જ્યારે એક્ઝિબિશન હોય છે તો એક એક્ઝિબિશનમાં આપણી પ્રોડક્ટ પ્રમાણેનું જો એક્ઝિબિશન હોય તો એમાં ભાગ લેવો જોઈએ અથવા તો ત્યાંની મુલાકાત લેવી જોઈએ, તો જેથી આપણને ત્યાં 1-to-1 મિટિંગ થઈને આપણને બહાર મળી શકે છે. એવી જ રીતે ગવર્મેન્ટની કોઈ પણ પ્રમોશન કાઉન્સિલ છે, આપણા પ્રોડક્ટની પ્રમોશન કાઉન્સિલમાં આપણે મેમ્બર બનીને તેમાંથી પણ તે પ્રમોશન કાઉન્સિલવાળા જોડે પણ લિસ્ટ હોય છે પ્રોડક્ટ પ્રમાણે, તો બહારનું લિસ્ટ લઈ અને આપણે પ્રોડક્ટને એક્સપોર્ટ કરી શકીએ છીએ. એ રીતે પણ બાયર ફાઇન્ડિંગ કરી શકીએ છીએ. એ રીતે જ આપણે મેલ થ્રુ ડાયરેક્ટ માર્કેટિંગ કરીને બી કરી શકીએ છીએ. આપણી પોતાની વેબસાઇટ સારી બનાવી હોય અને વેબસાઇટને બી પ્રમોશન કરીને આપણે તેમાંથી પણ ઇન્ક્વાયરી જનરેટ કરીને આપણે બાયર ફાઇન્ડ કરી શકીએ છીએ. એ સિવાય પેમેન્ટ કન્ડિશન, તો નોર્મલી 100% કેશ પેમેન્ટ એટલે કે એડવાન્સ પેમેન્ટથી નોર્મલી એક્સપોર્ટનો બિઝનેસ ચાલતો હોય છે. પણ ઘણી વખતે બહુ મોટી એમાઉન્ટ હોય તો સામેની પાર્ટી પણ આપણી પર વિશ્વાસ કઈ રીતે મૂકે, તો એના માટે પણ સ્પેશિયલ બેન્કિંગ સિસ્ટમ હોય છે કે જેમાં આપણે બાય LC આપણે પેમેન્ટ લઈ શકીએ છીએ, કે જેમાં આપણને બેન્કિંગ સિસ્ટમમાં આપણી બેંક સિક્યોરિટી લે છે કે તમને આ પ્રોડક્ટનું, એટલે આપણે LC એ સામેની પાર્ટી જોડે જનરેટ કરાવીએ, એની બેંક એની ગેરંટી લે અને એ જ્યારે આપણી પ્રોડક્ટ આપણે આપણા બેંક થ્રુ એના ડોક્યુમેન્ટ્સ મોકલીએ ત્યારે એ સામેની બેંકને મોકલે અને બેંક ડોક્યુમેન્ટની સામે આપણું પેમેન્ટ કરે. ટૂંકમાં એ પણ બેન્કિંગની સિક્યોરિટી સાથે બી આપણે કરી શકીએ છીએ. એટલે આ રીતે આપણે પેમેન્ટ કન્ડિશન રાખીને પણ આપણે સારી રીતે કરી શકીએ છીએ. એ સિવાય કમ્પ્લીટ પ્રોસેસ જો ગણીએ તો આપણે ટૂંકમાં આપણી જોડે બહાર આવી ગયો તો પછી એ પ્રમાણે એને કોટેશન આપવું, આપણી પ્રોડક્ટ પ્રમાણે એનું ફાઇનલ પેમેન્ટ ટૂંકમાં આપણે લેવું, આપણી બેન્કિંગ આપણી પેમેન્ટ કન્ડિશન પ્રમાણે. એ સિવાય પછી પ્રોક્યોરમેન્ટ કરીને આપણું મટીરિયલ મોકલવું, પોર્ટ ઉપર મોકલવું, ત્યાંથી તેના પોર્ટ ઉપરથી તેનું કસ્ટમ ક્લિયરન્સ થાય અને એનું આપણે અહીંયા ડોક્યુમેન્ટ સબમિટ કરીએ. તો એ કમ્પ્લીટ પ્રોસેસ પણ એક ગવર્મેન્ટની ડેફિનેશન પ્રમાણે ટૂંકમાં આપણે એની સાયકલ પ્રમાણે પૂરું કરવાની હોય છે પ્રોસેસ. એ પ્રોસેસ એકવાર તમે સમજો તો બહુ સિમ્પલ છે. અત્યારે આપણે બ્રીફમાં લઈએ છીએ, એટલું ડિટેલમાં નથી જતા, તો એ પણ પ્રોસેસ સમજવી જરૂરી છે અને પછી આપણે ક્યારેક સમજીશું. એ સિવાય બી ઈ-કોમર્સ બિઝનેસ, તો નોર્મલી અત્યારે એમેઝોન બધાને ખ્યાલ જ હશે. તો એમેઝોન શું છે? તો ઈ-કોમર્સ બિઝનેસ છે કે તેમાં તમે તમારી પ્રોડક્ટનું, એટલે કે અત્યારે આપણે નોર્મલી બધા ઈ-કોમર્સમાં પોતાના આઈટમ મંગાવતા હોઈએ છીએ, પણ એ સિવાય તમે તમારી વસ્તુ પ્રોડક્ટ પણ છે ને ઈ-કોમર્સમાં તમે લિસ્ટિંગ કરી અને મૂકી શકો છો વેચાણ માટે, અને લોકલ ઇન્ડિયા સિવાય પણ તમે ફોરેન કન્ટ્રીમાં તમારી પ્રોડક્ટ વેચી શકો છો. એટલે ઈ-કોમર્સમાં તમે સિંગલ વસ્તુ ટૂંકમાં વેચી શકો છો અને સિંગલ વસ્તુનું એક્સપોર્ટ કરી શકો છો. એ સિવાય તમારી જાણ ખાતર જસ્ટ કહી દઉં તો અત્યારે ટોપ ઇન્ડિયાના જે આપણા સ્ટેટ છે અને તેના બધા ડિસ્ટ્રિક્ટ આપણે ગણીએ તો સૌથી
પહેલાં 25 ડિસ્ટ્રિક્ટ છે ટોટલ ઇન્ડિયાના, એમાંથી ગુજરાત છે ગુજરાતના 8 ડિસ્ટ્રિક્ટ એવા છે કે જેમાંથી આપણે મેક્સિમમ એક્સપોર્ટ કરી રહ્યા છીએ. તો જામનગર છે, સુરત છે, ભરૂચ છે, અમદાવાદ છે, દેવભૂમિ દ્વારકા છે, કચ્છ છે, વડોદરા છે, વલસાડ છે. એટલે આ બધા ડિસ્ટ્રિક્ટ છે એ આપણા ટોપ 25 ડિસ્ટ્રિક્ટ ગણીએ ઇન્ડિયાના તો તેમાં આવે છે. તો તે પણ તમારે ધ્યાન રાખવું જરૂરી છે કે આ બધા ડિસ્ટ્રિક્ટમાંથી શું એક્સપોર્ટ થઈ રહ્યું છે. અને તે સિવાય બી આપણા ઘણા બધા ડિસ્ટ્રિક્ટ એવા છે કે જેમાં હજી પોટેન્શિયલ છે અને તમને ખ્યાલ હોવો જોઈએ, કારણ કે ગવર્મેન્ટની પોલિસી પ્રમાણે ગવર્મેન્ટે બી ઘણા બધા એવા ક્લસ્ટર ડેવલપ કર્યા છે કે જે તમને ખ્યાલ આવશે કે એ ક્લસ્ટરમાંથી ઘણું બધું પોટેન્શિયલ છે અને તેનું ઘણું બધું એક્સપોર્ટ થઈ રહ્યું છે. તે પણ ધ્યાન રાખવું જરૂરી છે. એ સિવાય જસ્ટ તમને બ્રીફ આઈડિયા આપી દઉં તો અત્યારે આપણે ગુજરાત એ તમે જોઈ શકો છો એ પ્રમાણે 98% ઘણી બધી વસ્તુ એવી છે કે આપણા ગુજરાતમાંથી 98% કેસ્ટર ઓઇલ કે આપણે આખા ઇન્ડિયામાંથી 100%માંથી 98% આપણે એક્સપોર્ટ કરી રહ્યા છે. એ રીતે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે 61%, ગ્રાઉન્ડનટ એક્સપોર્ટ છે 58%, ઓર્ગેનિક કેમિકલ છે એનું પણ આપણે ફર્સ્ટ રેન્ક છે, 35% ફર્ટિલાઇઝર છે, 30% કોટન ફેબ્રિકને મેડઅપ છે. એ બધું પણ આપણે એક્સપોર્ટ ટૂંકમાં કરી રહ્યા છીએ. ટૂંકમાં ગુજરાત અત્યારે નંબર 1 ઘણી બધી એમાં છે. અને એ વસ્તુ સિવાય બી આપણે આપણી આજુબાજુના ક્લસ્ટરમાંથી શું એક્સપોર્ટ થઈ શકે છે તેનો પણ આપણને ખ્યાલ રાખવો જરૂરી છે. અને જો આપણી જોડે આ નોલેજ હશે તો આપણે ઘણું બધું તેમાંથી પોટેન્શિયલ લઈ અને એક્સપોર્ટ કરી શકીશું. તો અત્યારથી તમારા વિઝનમાં એ આવવું જોઈએ કે આપણે ત્યાંથી નજીકના એરિયામાંથી શું ફોરેન કન્ટ્રીમાં એક્સપોર્ટ થઈ રહ્યું છે અને આપણે શું કરવું જોઈએ. એટલે આ એક તમને બ્રીફ આઈડિયા આપીએ છીએ કે અત્યારે આપણે ઘણી બધી વસ્તુમાં નંબર 1 છીએ અને આપણે કરવું જોઈએ. હવે આપણે જોઈશું કે અત્યારે આપણે ગુજરાત સ્ટેટમાં કયા નવા ક્લસ્ટર ડેવલપ થઈ શકે એમ છે. અને આપણી ગવર્મેન્ટે સેન્ટ્રલ ગવર્મેન્ટે બી આપણને આપણા ગુજરાતમાં કયા ડિસ્ટ્રિક્ટમાં કયા ક્લસ્ટરમાં હજી પણ એક્સપોર્ટનો સોર્સ છે અને એમાં પોટેન્શિયલ છે. તો તેની પણ સ્ટેટ ગવર્મેન્ટને માહિતી આપેલી છે. અને તેમાં આપણે પણ ધ્યાન આપવું જોઈએ કે આપણા ડિસ્ટ્રિક્ટમાં આજુબાજુથી કયા ક્લસ્ટરમાં એટલે કે કયા ડિસ્ટ્રિક્ટમાં અને કયા ગામડામાં કયો સ્કોપ રહેલો છે તે વિશેની માહિતી જોઈએ. તો જામનગરમાંથી ઓલરેડી બ્રાસ પાર્ટ એક્સપોર્ટ થાય છે જ, પણ તે સિવાય બી ઘણી બધી બ્રાસની હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટ અને બીજા બધા બ્રાસ પાર્ટ્સમાં બી હજી એક્સપોર્ટનો ઘણો બધો પોટેન્શિયલ રહેલો છે. કારણ કે આપણે નોર્મલી અત્યારે 10-12 કન્ટ્રીના જ નામ જાણીએ છીએ. એ સિવાય બી 190+ કન્ટ્રી છે કે જ્યાં આપણે એક્સપોર્ટ કરી રહ્યા છીએ. તો હજી બ્રાસ પ્રોડક્ટનું આપણી જોડે પાર્ટ્સનું પ્રોડક્શન એટલું છે કે આપણે ઘણા બધા કન્ટ્રીમાં ડેવલપ કરી શકીએ એમ છે. તો જામનગરની આજુબાજુ રહેતાવાળા લોકોએ એ વસ્તુ માટે કોન્સન્ટ્રેટ કરી અને બ્રાસ પાર્ટ ક્યાં હજી આપણે એક્સપોર્ટ કરી શકીએ છીએ તે વિશેની પણ માહિતી લેવી જોઈએ અને નોલેજમાં રાખવું જોઈએ. તેવી જ રીતે અમદાવાદ, ભાવનગર અને રાજકોટ, તો તેમાંથી કાસ્ટિંગ અને ફોર્જિંગ વસ્તુની પાર્ટ્સ એક્સપોર્ટ થાય છે. તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે કયા કાસ્ટિંગ અને ફોર્જિંગ કયા કન્ટ્રીમાં ઓલરેડી કરી રહ્યા છે. તો તે સિવાયના કયા કન્ટ્રીમાં આપણી જોડે સ્કોપ છે ત્યાં આપણે ટ્રાય કરવો જોઈએ. એવી જ રીતે જોઈએ તો પોરબંદરમાં ચોક ઇન્ડસ્ટ્રીઝ છે. પછી નેક્સ્ટ છે અંજાર, ગાંધીધામ અને દસાડા, તો ત્યાંથી આપણે સોલ્ટ એક્સપોર્ટ કરી રહ્યા છીએ. એ સિવાય અમદાવાદ, સુરતમાંથી ડાયમંડ પ્રોસેસ થાય છે કે જેમાંથી રો ડાયમંડ લાવી અને આપણે ફાઇનલ ફિનિશ ડાયમંડ પ્રોસેસ કરી અને એક્સપોર્ટ કરીએ છીએ. તો તેમાં પણ હજી ઘણો બધો સ્કોપ રહેલો છે. સુરતમાંથી તો તમને ખબર જ હશે કે સુરતમાં ગઈકાલે જ આપણે ત્યાં ડાયમંડ બુર્સનું આપણા માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ ઉદ્ઘાટન કર્યું કે જે ડાયમંડ બુર્સ બુર્જ ખલીફા કરતાં પણ મોટું કોમર્શિયલ સેન્ટર બની રહ્યું છે. અને વર્લ્ડમાં એક ડાયમંડ હબ તરીકે બહુ મોટી આપણા માટે સિદ્ધિ છે કે જ્યાંથી મેક્સિમમ ડાયમંડ આપણે એક્સપોર્ટ કરીશું. એટલે એમાં પણ હજી ઘણી બધી પોટેન્શિયલ છે એ કરીશું. તો એ સિવાય વેરાવલમાંથી જે અત્યારે ફિશ પ્રોસેસ થઈ અને એક્સપોર્ટ થાય છે તો તેમાં પણ ઘણું બધું માર્કેટ હજી આપણે કવર કરવાનું બાકી છે. તો ત્યાંથી પણ આપણે ફિશ એક્સપોર્ટ કરી શકીએ એમ છીએ. તો વેરાવલની આજુબાજુ રહેતા સ્ટુડન્ટ્સ અથવા પેરેન્ટ્સે ધ્યાન આપવું જોઈએ કે આપણે ત્યાંથી હજી કયા સ્કોપમાં આપણે કવર કરી શકીએ એમ છે કે કયા કન્ટ્રીમાં આપણે કરી શકીએ એમ છે. એ સિવાય રાજકોટમાંથી ડીઝલ એન્જિન અને ઓઇલ એન્જિન એ મેક્સિમમ એક્સપોર્ટ થઈ રહ્યા છે. તો એમાં પણ હજી ઘણા બધા કન્ટ્રીમાં આપણે મોકલી નથી શકતા. તો ત્યાં મોકલવા માટેની શું આપણે ત્યાંની રિક્વાયરમેન્ટ પ્રમાણે બનાવવા અને એ પ્રમાણે એક્સપોર્ટ કરવાનું ધ્યાન આપવું જોઈએ. અમદાવાદ, મહેસાણા છે તો પાવર ડ્રીવન પમ્પ્સ છે. તો
તો એ પણ આપણે એક્સપોર્ટ કર્યા છે. એમાંથી ઘણા બધા કન્ટ્રીમાં હજી સ્કોપ બાકી છે. ધોળકા સુરતમાંથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને લગતું ઘણું બધું કામ આપણે એક્સપોર્ટ કરી રહ્યા છીએ. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી મેક્સિમમ સુરત અને ધોળકામાં ડેવલપ થયેલી છે અને હજી ઘણા બધા ત્યાંથી એક્સપોર્ટ થવાના સ્કોપ છે. તો ટેક્સટાઇલ આપણું ક્યાં હજી બાકી છે કે જ્યાં કયા કન્ટ્રીમાં હજી ઓછું થઈ રહ્યું છે, તો ત્યાં આપણે ધ્યાન આપીને વધારાનું એક્સપોર્ટ કરી શકીએ. એ સિવાય જેતપુરમાંથી ટેક્સટાઇલ પ્રિન્ટિંગ કે જે આપણું મેક્સિમમ ટેક્સટાઇલ પ્રિન્ટિંગમાં હબ છે કે જ્યાંથી સારામાં સારું ટેક્સટાઇલ પ્રિન્ટિંગ થાય છે. તો એ વસ્તુમાં બી ઘણું બધું જે આપણે સ્ટડી કરી અને એને એક્સપોર્ટ કરી શકીએ અને કસ્ટમરની ડિમાન્ડ પ્રમાણેનું પ્રિન્ટિંગ ને એ બધું કરી શકાય. એ સિવાય માનવદર અમરેલી છે, જીનિંગ મિલ અને રો કોટનનું હબ છે. ત્યાંથી રો કોટન આપણે ચાઇનામાં પણ રો કોટનની ઘણી ડિમાન્ડ છે, કારણ કે આપણે ત્યાં થતું રો કોટન એ બહુ સારી જાતનું હોય છે અને એ મેક્સિમમ આપણે ચાઇનામાં એક્સપોર્ટ કરીએ છીએ. ચાઇનાથી આપણે ઇમ્પોર્ટ કરીએ જેવું નથી, આપણે ચાઇનાને પણ રો કોટન જેવી વસ્તુ બી એક્સપોર્ટ કરીએ છીએ. એ સિવાય સુરતમાં જરી વર્ક અને પ્રિન્ટિંગ કામ બી ઘણું બધું એક્સપોર્ટ થઈ રહ્યું છે. જરી વર્કની ઘણી ડિમાન્ડ છે. આણંદમાંથી ટોબેકો છે, તો તમાકુ ભલે આપણે અહીંયા ત્યાં આગળ ના પણ બાકીની બધી ઘણી જગ્યાએ યુઝ થતો હોય છે, તો ઘણા બધા કન્ટ્રી તેનો ઇમ્પોર્ટ કરે છે. બનાસકાંઠામાંથી સારામાં સારા પોટેટો એટલે કે બટાટા એક્સપોર્ટ થાય છે, તો એમાં ઘણી બધી જાતો કલરિંગ પોટેટો બી આવે છે, એ તમને ખ્યાલ હશે. તો એ ઘણા બધા કન્ટ્રીમાં એક્સપોર્ટ થાય છે. ભરૂચમાંથી સારામાં સારા કેળા છે એ એક્સપોર્ટ થાય છે અને હજી ઘણું બધું ત્યાં ડેવલપ થઈ શકે એમ છે. એ સિવાય જૂનાગઢમાંથી મેંગો અને એટલે કે કેરી, હાફૂસ કેરી અને ગ્રાઉન્ડનટ ઓઇલ, મગફળી તેલ એ મેક્સિમમ આપણે ત્યાં એક્સપોર્ટ થાય છે. સિંગ તેલ એટલે એ પણ ઘણા બધા સ્કોપ છે ને અત્યારે સિંગ તેલ ઘણું બધું એક્સપોર્ટ થઈ રહ્યું છે. કચ્છ છે તો કદાચ તમને નવાઈ લાગશે પણ સારામાં સારા દાડમ એ આપણા કચ્છમાં થાય છે. નો ડાઉટ એ 3 મહિનાની સિઝન પૂરતા થાય છે, પણ સૌથી સારા દાડમ છે આપણા કચ્છના વખણાય છે અને તેની ક્વોલિટી બહુ સારી હોય છે અને તે ઘણા બધા દેશોમાં એક્સપોર્ટ થયા પછી સારી કિંમતે વેચાય છે. એટલે એમાં પણ આપણને સારું પ્રોફિટ માર્જિન છે અને પોટેન્શિયલ છે. એ સિવાય કચ્છનું ભરતકામ બી વખણાય છે. એ હેન્ડીક્રાફ્ટ્સમાં ઘણી બધી જગ્યાએ એક્સપોર્ટ કરી રહ્યા છીએ આપણે. મહેસાણા છે તો ઊંઝા, તો તમને બધાને ખબર હશે કે ઊંઝા એટલે સ્પાઇસીસનું હબ છે. એટલે કે ઇન્ડિયાના મસાલા સૌથી સારા ટૂંકમાં બધા જ કન્ટ્રીમાં વખણાય છે અને એની બહુ ડિમાન્ડ હોય છે અને આપણે નોર્મલી ઘણા બધા દેશમાં એક્સપોર્ટ કરીએ છીએ. અને એમાંય આપણે તો ખબર છે કે દુનિયામાં ઓલમોસ્ટ બધા જ કન્ટ્રીમાં ઇન્ડિયન હોય છે જ, એટલે ત્યાં આપણા મસાલા સારા એવા એક્સપોર્ટ થાય છે અને એમાં હજી ઘણા બધા મસાલા આપણે ઘણા બધા કન્ટ્રીમાં નથી કરી રહ્યા, તો ત્યાં કરી શકાય એમ છે. એ સિવાય મોરબી, હિંમતનગર, થાન સારામાં સારી ટાઇલ્સ અને સિરામિક્સનું હબ છે, તો એમાં પણ ઘણા બધા સ્કોપ રહેલા છે. નર્મદા ટુરિસ્ટ તરીકે હમણાં છેલ્લા વર્ષોમાં બહુ ટુરિસ્ટ તરીકે આપણે બહુ સારું એવું ડેવલપમેન્ટ એ કરી રહ્યા છે. તો આપણને ફોરેન કરન્સીને ટૂંકમાં ટુરિસ્ટ જેટલા બી વધારે આવે તો ફોરેન ટૂંકમાં હોટલ ઇન્ડસ્ટ્રીઝ અને ટુરિસ્ટ ઇન્ડસ્ટ્રી એમાં બી સારા એવા સ્કોપ છે કે એમાં ઘણું બધું આપણે ફોરેન કરન્સી અર્નિંગ કરી રહ્યા છીએ. એ સિવાય પંચમહાલમાંથી મેઝ ને બાજરા અને જુવાર જે આપણે ટૂંકમાં અત્યારે આપણે ફૂડના યુઝમાં ટૂંકમાં જમવાના યુઝમાં નથી લેતા જમવામાં, હવે ખાલી ઘઉં ને ચોખા ઉપર ધ્યાન આપીએ છીએ. પણ એ સિવાય મેઝ એટલે કે મકાઈ અને બાજરાના રોટલા અને આપણી દેશી જે જૂના જમાનામાં મકાઈ અને બાજરાની વાનગીઓ બનતી હતી, એ વાનગીઓ આપણે G20માં આપણા પ્રધાનમંત્રીએ ટૂંકમાં બહારના ડેલિગેટ્સને ખવડાવીને ટૂંકમાં તેમનો ટેસ્ટ આપી દીધો છે. એટલે એ પણ અત્યારે બહુ લાઇમલાઇટમાં છે કે એ વસ્તુ પણ આપણે ઘણું બધું પ્રોડક્ટ એની એક્સપોર્ટ કરીએ છીએ અને હજી ઘણા બધા સ્કોપ બાકી છે. પાટણના પટોળા ઘણા વખણાય છે કે જે 5,000થી માંડીને 1 લાખ રૂપિયા સુધી વેચાય છે. સુરેન્દ્રનગરમાં મૂંગફલી, વલસાડમાં મેંગો, વલસાડની આપણે કેરીઓ મેક્સિમમ એક્સપોર્ટ કરીએ છીએ અને સારામાં સારા પ્રાઇસે આપણે એક્સપોર્ટ કરીએ છીએ. તો તેમાંથી બી આપણને સારી એવી હજી ફોરેન કરન્સીની ઇન્કમ જનરેટ કરી શકીએ એમ છીએ. સાબરકાંઠાના પોટેટો એટલે બટાટા, સાબરકાંઠા અને બનાસકાંઠા બંનેમાંથી પોટેટો સારા સ્કોપ છે. ગાંધીનગર તો તમને ખબર જ છે ગિફ્ટ સિટી અને આઈટી અને સોફ્ટવેરનું હબ બની રહ્યું છે અને હજી તો ટૂંકમાં શરૂઆત છે. તો હજી 5 વર્ષ પછી ક્યાં એ ડેવલપ થશે અને કેટલે પહોંચશે એ તમે અંદાજ લગાવી શકો. તો અત્યારથી તેમાં પણ બહુ સારા સ્કોપ રહેલા છે અને એમાં પણ ઘણું બધું પોટેન્શિયલ છે.
અને ગવર્મેન્ટ બી એમાં ઘણા બધા બેનિફિટ્સ આપી રહેલી છે આઈટી સોફ્ટવેરમાં જે વિદ્યાર્થીઓને ઇન્ટરેસ્ટ હોય તેના માટે. એ સિવાય દ્વારકામાંથી ફિશિંગ અને મરીનનું ઘણું બધું એક્સપોર્ટ થાય છે. અમદાવાદ બી ટુરિસ્ટ અને કોમર્શિયલ હબ માટે બની રહેલું છે. એના પ્રમાણે મને એવું લાગે છે કે વિદ્યાર્થી મિત્રોને ઘણી બધી માહિતી મળી હશે અને તે સિવાય પણ એક્સપોર્ટ ઇમ્પોર્ટનું વિઝન થોડું ક્લિયર થયું હશે અને તે આ વસ્તુ માટે થોડા વધારે ડીપમાં ઉતરે અને તેના વિશે ન્યૂઝપેપર અને ન્યૂઝમાં સારું એવું એક્સપોર્ટ ઇમ્પોર્ટના વિષયમાં જાણે. તેનું બ્રાઇટ ફ્યુચર છે. તો ખાલી આપણે આપણા દેશની એના સિવાય બી આપણે ગ્લોબલ એક્સપોઝર કરી શકીએ એમ છીએ. તો વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી કે સ્પેશિયલ આ વસ્તુ માટે પણ ધ્યાન રાખે. થેન્ક યુ.